વેલકમ ટુ માય ચેનલ ક્વીન્સ કિચન. જો આપ સૌને મારી રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવવાના છે લીલા વટાણાની ટિક્કી, જેના માટે આપણે લઈશું 1 કપ જેટલા લીલા વટાણા, ચણાની અધકચરી બાફેલી દાળ, જેને મેં અડધો કલાક માટે પલાળી દીધી હતી, ત્યારબાદ તેને 2 વિસલ લગાડી હતી. ત્યારબાદ લઈશું લીલું લસણ, 1 ઝીણી સુધારેલી ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ, કસૂરી મેથી તેમજ ગરમ મસાલો અને સાથે લઈશું સ્ટફિંગ માટે ચીઝ. ત્યારબાદ પેનમાં તેલ ગરમ રાખી દઈશું. તેની અંદર આપણે એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ, લીલું લસણ. સારી રીતે સંતળાઈ ગયા બાદ નાખીશું 1 ઝીણી સુધારેલી ડુંગળી. સારી રીતના તેને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એડ કરીશું લીલા વટાણા. લીલા વટાણામાં 1 મોટો કપ જેટલા લીધા છે, વજનમાં 250 ગ્રામ જેટલા છે. તમે તમારા માપ પ્રમાણે લીલા વટાણા વધારે ઓછા કરી શકો છો. ત્યારબાદ મેં ચણાની દાળ 1 કપ જેટલી લીધેલી છે, જેને મેં 1 વિસલ મારીને બાફી લીધેલી છે. તેને સારી રીતના મિક્સ કર્યા બાદ આપણે તેમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું તેમજ નાખીશું ગરમ મસાલો. બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લીધા બાદ તેને ગેસ પરથી ઉતારી અને 5-10 મિનિટ માટે ઠંડી થવા દેશું. ત્યારબાદ તેને મિક્સચરમાં પીસી લેશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના તેને પીસી લીધેલી છે. ત્યારબાદ તેને કઢાઈમાં મીડિયમ ફ્લેમ ઉપર આ રીતના હલાવતા રહેશું, જ્યાં સુધી તે પેનથી છૂટી ન પડી જાય ત્યાં સુધી તે મિક્સચર હલાવતા રહેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મિક્સચર કઢાઈથી છૂટું પડી ગયું છે. ત્યારબાદ તેમાં કસૂરી મેથી નાખીને તેને સારી રીતના મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી લીલા વટાણાની ટિક્કી ખૂબ જ સરસ રીતના તૈયાર થઈ ગયેલી છે. હવે આ ટિક્કીને આપણે સેલો ફ્રાય કરી લેશું. તેની વચ્ચે મેં ચીઝનું સ્ટફિંગ ભર્યું છે. તમે ચીઝને અવોઇડ પણ કરી શકો છો. સેલો ફ્રાય કરવા માટે પેનની અંદર થોડુંક તેલ લીધેલું છે. તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર મેં બધી જ ટિક્કીને સારી રીતના ગોઠવી દીધેલી છે. ટિક્કી એક બાજુ શેકાઈ જાય ત્યારબાદ તેને બીજી બાજુ પલટી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લઈશું. ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી આ ટિક્કી તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, સાંજના નાસ્તામાં પણ આપી શકો છો. તો તૈયાર છે ફ્રેન્ડ્સ, ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી વટાણાની ટિક્કી, કે જેને તમે કબાબ પણ કહી શકો છો. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ નવી રેસીપીઓ જોતા રહો. હવે પછી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયોમાં.